મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રકરણ 6 આનુવંશિકતાનો આણ્વીય આધારમાં અત્યાર સુધીમાં આપણે લોકોએ 11 વિડીયો લેક્ચરનો અભ્યાસ કર્યો, જેમાં છેલ્લા 11મા વિડીયો લેક્ચરમાં આપણે લોકોએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશેની વાતો કરી. ત્યારબાદ આજે આપણે લોકો નવા ટોપિકની શરૂઆત કરીશું. ટોપિક વિશે વધુ જણાવતા પહેલા થોડાક જૂના સમાચાર પત્રોના કટિંગ મેં મૂક્યા છીએ, એની વિશે વાત કરીએ. તો અહીં સમાચાર દેખાડે છે, કોહલી ધ પ્રાઇમ સસ્પેક્ટ ઇન ધ રેપ એન્ડ મર્ડર ઓફ ટીનેજ્ડ બ્રિટિશ ગર્લ હેનાન ફોસ્ટર. The fingerprints and DNA fingerprinting of Kohli had confirmed his identity in person. સમાચારમાં કહે છે કે કોહલી નામના એક ભાઈએ એક બ્રિટિશ ગર્લ હનાન ફોસ્ટરના રેપ કેસમાં એ સસ્પેક્ટ હતા, એની વિશેની વાત છે, જેની આઈડેન્ટિટી છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટ દ્વારા કન્ફર્મ થઈ. એની જો જે પ્રિયદર્શની મટ્ટો નામના મહિલાનો કેસ હતો, જે ક્રાઇમ થયો હતો 23 જાન્યુઆરી 1996 રોજ, જેમાં અક્યુઝનું નામ હતું સંતોષ કુમાર સિંહ, જે પોલીસ ઓફિસરનો સન હતો. એટલે એની સામે કાંઈ કેસ ના થયો, કાંઈ બધા એવિડન્સ હતા એ ખોવાઈ ગયા. આપણા દેશમાં આવું બધું પોલિટિક્સ ઘણા સમયથી ચાલતું હોય છે. પણ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દ્વારા 10 વર્ષ પછી 2006માં પ્રિયદર્શની મટ્ટોને જસ્ટિસ મળ્યો, તેમને ન્યાય મળ્યો. ત્યાં એક સમાચાર જોઈ રહ્યા છીએ. નેહાન નામની એક હિમાચલ પ્રદેશમાં આવેલી જગ્યાએ 23 સપ્ટેમ્બર 1998માં સર્વપ્રથમવાર હિમાચલ પોલીસે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેસ્ટનો ઉપયોગ કર્યો પિતૃત્વ સાબિત કરવા માટે. જેણે એક બળાત્કારનો કેસ હતો અને વિક્ટીમ એક બાળક હતું, એના માટે બહુ મજબૂત કેસ બનાવ્યો એક આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ નામના ટેસ્ટ. અહીં મોનિકા લેકન્સીસનો એક બહુ પોપ્યુલર કેસ થઈ ગયો હતો, જેમાં કોઈ સબૂત ન હતું કે એમની સાથે કઈ રીતે અન્યાય થયો, પણ એમના ડ્રેસ પરનો એક ડાઘો અને એમાંથી લેવામાં આવેલ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેસ્ટથી આખો કેસ છે એનું સચોટ પરિણામ મળ્યું અને ન્યાય મળ્યો. પછી અહીં બીજો એક કે છે કે એટ ધ ટાઈમ ઓફ અ મર્ડર મધુમિતા વોઝ પ્રેગ્નેન્ટ એન્ડ ધ ફીટસ વોઝ સેન્ટ ફોર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. કે જે મધુમિતાનો જ્યારે મર્ડર થયું ત્યારે એનો જે ગર્ભ હતો એને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું હતું. અહીં આપણે સદ્દામ હુસેન વિશે બધાએ સાંભળ્યું હશે કે બહુ કુખ્યાત આતંકવાદી હતા સદ્દામ હુસેન. તો એમના મૃત્યુની પણ કન્ફર્મિટી ટેસ્ટ માટે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક મેડિકાઉ ડિસીઝ વિશે તમે અત્યાર સુધીમાં ભણ્યા હશો. એક બહુ ચેપી રોગ હતો જે ગાયનું માંસ ખાતા હોય તેનાથી મનુષ્યમાં પ્રસરતો હતો, અને તેનું રોગનું ઓરિજિન જે અત્યારે કોરોના વાયરસ COVID-19 છે એનું ઓરિજિન ચાઇના છે એ આપણને ખ્યાલ છે. એમ મેડિકાઉ ડિસીઝ છે એનું ઓરિજિન કેનેડા છે, એનો ખ્યાલ પણ આવ્યો હતો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેસ્ટથી. હવે તમને થશે કે સાહેબ ક્યારના આ બધા સમાચારો વાંચે છે, તો આજે ધાર્યું છે શું સાહેબે, કેમ આ બધા ન્યૂઝ ચેનલો ચાલુ કરી છે અને જાત જાતના સમાચારો વાંચી રહ્યા છે ને શું છે બધું. અને હવે તમે જોઈ રહ્યા છો કે તમે સોની ટીવી ઉપર હંમેશા જોતા હશો, એક બહુ ફેમસ સિરિયલ છે CID, આખો દિવસ એ લોકો ચાલુ રાખતા હોય છે. તો અહીં એસીપી પ્રદ્યુમન છે, એ કોઈ પણ આવી રીતે હમણાં સમાચારમાં આપણે વાંચ્યા એવા કોઈ પણ કેસ થાય એટલે દયાભાઈને કે દયા દરવાજા તોડ,
દયાભાઈ દરવાજા તોડીને એન્ટર થાય, પછી બધા હાથમાં ગ્લોવ્સ પહેર્યા હોય ને ક્રાઇમ સીન ઉપરથી જે નાનું મોટું મળે, એક વાળનો ટુકડો મળે કે ક્યાંય લોહીનો ડાઘો મળે કે કોઈનો તૂટેલો નખ મળે કે કાંઈ પણ મળે, એ બધી જ વસ્તુઓ શાંતિથી તમે જોયું હશે પ્લકર વડે ઉપાડી પ્લાસ્ટિકની બેગમાં બંધ કરી અને પછી અહીં જે ભાઈ દેખાઈ રહ્યા છે તમને, એમનું નામ છે પ્રોફેસર સાળુંકે, એમની લેબમાં લઈ જતા હોય છે. અને ડૉક્ટર સાળુંકે પછી એની ઉપર અલગ અલગ પ્રયોગ કરી અને કહેતા હોય છે કે એક્ઝેક્ટલી આમાં કોણ ગુનેગાર છે. તો હવે જ્યારે આપણે આટલું બધું જનીનશાસ્ત્ર ભણી ગયા છીએ, જ્યારે આપણે જીવવિજ્ઞાનમાં ઘણા ટાઈમથી ખેડાણ કરી રહ્યા છે, જનીનશાસ્ત્ર ભણી રહ્યા છે, ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એક એવો ટેસ્ટ છે કે જે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનમાં યુઝ થાય છે. ક્રાઇમ સીન્સ પર કઈ રીતે કામ થયું હતું, કયા સસ્પેક્ટ હતા, તેની વિશેની જો માહિતી મેળવવી હોય તો એક બહુ સરળ ટેસ્ટ છે, જેના દ્વારા ખૂબ જ જલ્દી માહિતી મળી શકે છે. તો આપણને હવે ખબર હોવી જોઈએ કે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પાછળનું વિજ્ઞાન શું છે, આ ટેસ્ટ કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે. તો એની વિશે વધુ વાત આપણે કરશું આજના ટોપિકમાં. આજના લેક્ચર સંપૂર્ણ એની વિશે છે. અહીં આપણે બે વસ્તુ જોઈ રહ્યા છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની વાત કરતી વખતે. એક બાજુ ફિંગરપ્રિન્ટ છે અને બીજી બાજુ કંઈક લીટા લીટા જેવું છે. હવે શું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગને કઈ ફિંગરપ્રિન્ટ સાથે સંબંધ છે ખરો? અને બાજુમાં આ લીટા લીટા જેવું દેખાય છે, એકચ્યુઅલમાં શું છે? આવું તમને લોકોને અત્યારે સવાલ થતો હશે. તો આનો આપણે જવાબ મેળવવો હોય તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એક એવી ટેકનિક છે કે મનુષ્યમાં તમને ખબર હશે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ, દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ, જે આંગળાઓ અને અંગૂઠાની છાપ છે, તે અલગ હોય છે. એટલે આપણે અભણ્યો હોય અને અંગૂઠા છાપ કહીએ, કેમ કે એને સહી કરતા ન આવડે એટલે અંગૂઠાની છાપ બેંકમાં ને બધે લે, એ અલગ હોય છે. અને એના દ્વારા વ્યક્તિની ઓળખ કરી શકાય. પણ કોઈ કુખ્યાત ગુનેગાર છે, એણે ક્રાઇમ સીન કર્યો, પછી એને ખબર પડી કે મારી અંગૂઠાની છાપ ત્યાં પડી ગઈ હશે ને આ લોકો એના દ્વારા મને પકડી શકે છે, સર્જરી કરાવી દે, હાથ એસિડમાં બોળી દે, ગમે કરી શકે, અંગૂઠાની છાપ વહી જાય, તો તમે એની ઓળખ કઈ રીતે કરો? દરેક વ્યક્તિનું જેમ અંગૂઠો અલગ છે, તેમ તેના અંદર રહેલું ડીએનએ પણ અલગ છે. અને આ ડીએનએ દ્વારા બહુ સારી રીતે આપણે વ્યક્તિની ઓળખ કરી શકીએ. અને અંગૂઠાની છાપ બદલી શકાશે, પણ ડીએનએ નહીં બદલી શકાય. તો આ ડીએનએ દ્વારા વ્યક્તિની ઓળખ કઈ રીતે કરવી, તેના વિશે આપણે આગળ અભ્યાસ કરશું. તો અહીં આપણી પાઠ્યપુસ્તકમાં કીધું છે કે અગાઉના વિભાગમાં બતાવ્યા મુજબ મનુષ્યમાં જોવા મળતા લગભગ 99.99% બેઝ ક્રમ સરખા હોય છે. જે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વખતે વાત કરી હતી કે ભાઈ મનુષ્યમાં 99.99 બેઝ ક્રમ છે એ સરખા જ હોય છે. હ્યુમન જીનોમ છે એ 3x10⁹ બેઝ પેર્સ ધરાવે છે. આપણે કીધું હતું કે 3.2 GB નો ડેટા છે. એવું માનીએ તો કેટલાક બેઝ ક્રમમાં કેટલીક ભિન્નતા રહેલી છે. આપણે એવી પણ વાત કરી હતી કે 0.01% છે એ થોડું અલગ છે, તેના દ્વારા દરેક મનુષ્ય એકબીજાથી અલગ છે. હવે ડીએનએના અનુક્રમમાં જોવા મળતી આ ભિન્નતા વ્યક્તિગત રીતે સ્વરૂપમાં અનન્યતા બક્ષે છે કે નિર્ધારિત કરે છે. એ બહુ સ્વાભાવિક છે કે આપણે વાત કરી કે ભાઈ ખબર પડી કે 99.9% તો સેમ જ છે, પણ 1% થોડું થોડું અલગ છે. અને એના કારણે વ્યક્તિથી વ્યક્તિ અલગ છે.
એટલે તો દરેક મનુષ્યના કેરેક્ટર્સ અલગ છે, દરેક મનુષ્યની લાક્ષણિકતાઓ અલગ છે. મારી બાજુમાં બેઠેલો મારો મિત્ર છે એ મારા જેવો નથી દેખાતો. શું કામ? અમારા 99.9% જનીનો સરખા જ છે, પણ એ 0.01% ફેર છે. તો આ 0.01% જે ફેર છે એના દ્વારા કોઈ પણ બે વ્યક્તિઓ અથવા કોઈ વસ્તીમાં આવેલા લોકો વચ્ચે જનીનિક તફાવતનો ખ્યાલ મેળવવાનો છે. તો હંમેશા આપણને સમજવું પડશે કે આ ડીએનએ બેઝ પેર્સ છે એ કઈ રીતે ગોઠવાયેલા છે, અનુક્રમને જ્ઞાત કરવો પડશે. હવે તમે વિચાર કરો કે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ પૂરો કર્યો ત્યાં સુધીમાં $3 અબજ ખર્ચો થયો હતો. હવે એ સમયે 10 વર્ષ લાગ્યા હતા, અને હમણાં ફટાફટ આપણે જ્યારે લેક્ચર ચાલુ કર્યું ત્યારે હું 5-6 ન્યૂઝ તો આમનામ બોલી ગયો. અને આવું ફ્રિકવન્ટલી ક્રાઇમ સીન્સ અકર થતા હોય છે, અને આ બધી જ વસ્તુમાં એવિડન્સ માટે ડીએનએ ટેસ્ટ લેવાતો હોય છે. તો શું દર વખતે 10⁹ બેઝ પેર્સને સિક્વન્સ કરાવવા, આટલી બધી ટેકનિક્સ યુઝ કરવી, આટલા વૈજ્ઞાનિકોનો સમય ફાળવવો એ શક્ય છે? તો આના માટે કોઈ સરળ પદ્ધતિ એ હોવી જોઈએ, તો જ આ વસ્તુ શક્ય થઈ શકે, તો જ આટલા ત્વરિત કેસ સોલ્વ થઈ શકે. તો એની માટે આગળ વાત કરી છે કે કલ્પના કરો કે 3×10⁶ બેઝ જોડ ધરાવતા બે સમૂહની વચ્ચે તુલના કરી રહ્યા છીએ. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચેના અનુક્રમોની સરખામણી કરવા માટે ત્વરિત ઝડપી રીત છે. મિત્રો, જ્યારે હવે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશે વાત કરી અને આપણને જાણીએ છીએ કે ડીએનએ ફિંગરપ્રિન્ટ એ ઝડપી પદ્ધતિ છે વ્યક્તિઓની સરખામણી કરવા માટે, અને આ પદ્ધતિ વિશેનું વિજ્ઞાન જ્યારે આપણે જાણવું હોય ત્યારે થોડી પરિભાષાઓ સમજવી જોઈએ. તેમાંની થોડીક પરિભાષાઓ જેમ કે બહુરપુકતા, સેટેલાઇટ ડીએનએ, એની વિશેનો આપણે થોડો ખ્યાલ મેળવશું. સેટેલાઇટ ડીએનએ તો જ્યારે આપણે વાત કરી રહ્યા છે અહીં સુકોષ કેન્દ્રી સજીવોની, તો અહીં સુકોષ કેન્દ્રી સજીવોની વાત કરીએ ત્યારે આપણે અહીં ગયા લેક્ચરમાં જીનોમ વિશે ચર્ચા કરી હતી. તો સુકોષ કેન્દ્રી સજીવોના જીનોમની વાત કરીએ છીએ ત્યારે તેમાં તમે બધા જ હવે જાણો છો કે બે પ્રકારના રીજન આવેલા છે. મોટા ભાગનો રીજન જે છે નોન કોડિંગ, સરળ ભાષામાં કહીએ તો પ્રોટીન માટે સંકેતન કરતો નથી. જ્યારે થોડો રીજન જે છે કોડિંગ રીજન, જેના દ્વારા સમગ્ર શરીરની કાર્યપ્રણાલી ચાલે છે. તો હવે આપણે અહીં નોન કોડિંગ રીજન વિશેની વાત કરી હતી. બધાને કીધું હતું કે જંક છે, સાવ નકામું છે, કાંઈ ખાસ કામમાં નથી આવતું. પણ એક ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જેવી જે ટેકનિક્સ છે એમાં આ નોન કોડિંગ રીજનનો એક ગુણધર્મ બહુ કામમાં આવે છે. જે ગુણધર્મને આપણે કહીશું નોન કોડિંગ રીજનની એક ખાસિયત છે, એની અંદર ચોક્કસ સિક્વન્સ રિપીટ આવેલા છે. હવે સિક્વન્સ રિપીટ એ શું, એની વિશે હું તમને થોડી વધારે વાત કરું. તમને થશે કે સાહેબ કંઈક નવો શબ્દ કીધો. તો કે ભાઈ એક, બે, 3 ને 4 વાર અહીં મેં સાઇટોસિન ને એડેનાઇન લખ્યા, બે જ અનુક્રમો સી અને એ.
એ કેટલી વાર પુનરાવર્તિત થયા? તો કે ભાઈ 1 2 3 and 4 ટાઈમ્સ. હવે અહીં મેં નીચે બીજો એક અનુક્રમ લખ્યો છે. તો અહીં તમે જુઓ CA. અહીં એક પેટર્ન છે ACTA નિરંતરિત રિપીટ થતા રહે છે. તો આ રીતે જ્યારે અનુક્રમો રિપીટ થાય ત્યારે તેને આપણે સિક્વન્સ રિપીટ તરીકે ઓળખશું. અને આ જનરલી દરેક સુકોષ કેન્દ્રી સજીવોની અંદર નોન કોડિંગ રિજન છે એમાં જોવા મળે છે. હવે આપણે અહીં સિક્વન્સ રિપીટની વાત શા માટે કરી રહ્યા છે? એનું મહત્વ શું છે? તો કે જ્યારે આવા સિક્વન્સ રિપીટ્સ જોવા મળે ત્યારે જો એ 2 બેઝ પેર્સ રિપીટ હોય કે 2 થી ચાલુ કરીને આ 4 બેઝ પેરના રિપીટ છે, નીચે તમે જોઈ રહ્યા છો 4 બેઝ પેરના રિપીટ છે, આ પ્રકારના સિક્વન્સ રિપીટને આપણે ઓળખશું માઇક્રો સેટેલાઇટ ના નામે. બરાબર છે મિત્રો? આને આપણે કહેશું માઇક્રો સેટેલાઇટ્સ. ત્યારબાદ અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ઉભા રહ્યો, હું અલગ રંગથી સમજાવું તો તમને વધારે અનુકૂળ રહેશે. અહીં AGT ACG આ જે રિજન લખ્યા મેં, આ જે અનુક્રમો લખ્યા એ અનુક્રમો છે એ રિપીટ થતા નથી. તો હવે વ્યક્તિગત રીતે વાત કરીએ તો દરેક વ્યક્તિઓમાં જે CA રિપીટ થાય છે આવા પુનરાવર્તિત ક્રમો જોવા મળતા હોય છે. પણ એ પુનરાવર્તિત ક્રમો છે એ ગોઠવાયેલા હોય છે ચોક્કસ ક્રમની વચ્ચે. હવે આ જે ચોક્કસ ક્રમની વચ્ચે ગોઠવાયેલા છે આ રિજનને આપણે કહીએ છીએ ફ્લેન્કિંગ રિજન. હવે જે અહીંયા ક્રમ છે કે 1 2 3 ને 4 વાર મેં અહીંયા CA લખ્યું છે. હવે તમને યાદ હશે કે આપણે કીધું હતું કે ભાઈ 0.1% વિવિધતા છે, બાકી સરખું છે. મનુષ્યનું જનીન 99.9% સમાન છે, પણ 0.1%નું વૈવિધ્ય છે. તો આ 0.1%નું વૈવિધ્ય જે છે એ ક્યાં છે? આ બહુ રસપ્રદ એવી વાત છે કે મારી પાસે સિક્વન્સ રિપીટ છે CA 4 વાર. તેના કારણે મારી આંખની કીકીનો રંગ કાળો છે. મારી બાજુમાં મારે આવો એક મિત્ર બેઠો છે, એની પાસે પણ સિક્વન્સ રિપીટ છે, સેમ સિક્વન્સ રિપીટ, આ જ ફ્લેન્કિંગ રિજનની વચ્ચે આવેલો સિક્વન્સ રિપીટ CA, પણ એની પાસે 6 વાર છે. એનો આંખની કીકીનો રંગ બ્રાઉન છે. અહીં આપણે બહુરૂપકતાની વાત કરી રહ્યા છીએ, એના વિશે આપણે આગળની સ્લાઇડમાં થોડું વિશેષમાં સમજશું. પણ આ જે વિવિધતા છે એમ દરેક વ્યક્તિમાં આ રીતની વિવિધતા જોવા મળે છે સેટેલાઇટ રિજનમાં, રિપીટ્સ રિજનમાં.
આવી રીતે જ્યારે થોડા મોટા રિજન્સ હોય, દાખલા તરીકે અહીં 4 છે, પણ તમને હું કહું કે 20 થી 25 બેઝ પેર રિપીટના જ્યારે રિજન હોય, તો એને 20 થી 25 એ પણ નાના જ છે. શું કામ કે જે સેટેલાઇટ ડીએનએ હોય એની અંદર તો ભાઈ જોવા મળ્યા છે આપણને 1000 ને એવા રિપીટ્સ. તો આ 20 થી 25 પણ નાના કહેવાય. નાના કહેવાય એટલે એને આપણે માઇક્રો એટલે સાવ નાના, એનાથી થોડા મોટા એટલે મિની સેટેલાઇટ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. હવે આ જે રિપીટ્સ છે એની વિશે વાત કરીએ તો આ જે રિપીટ્સનો ક્રમ છે એ તમે જોયું કે ભાઈ જે રીતે હમણાં આપણે વાત કરી કે સીએ 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 રિપીટ જે છે એ દાખલા તરીકે એક વ્યક્તિ એ છે અહીં, અને અહીંયા બીજા વ્યક્તિ ભાઈ બી છે, એની અંદર પણ સીએ સીએ આ જ રિપીટની આપણે વાત કરીએ અત્યારે. કે AGGT ફ્લેન્કિંગ રિજન છે, એની વચ્ચે સીએ 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 રિપીટ્સ આવેલા છે. અહીં વ્યક્તિ એ છે, અહીં વ્યક્તિ બી છે. તો વ્યક્તિ એની અંદર રિપીટનું તમને પૂછું કે કેટલી વાર થયું, તો તમે કહેશો 3 વાર. ને વ્યક્તિ બી ની અંદર કહું કે રિપીટ કેટલી વાર થયા, તો 1 2 3 4 ને 5 વાર થયા છે. બરાબર. તો આ બંને વ્યક્તિની વચ્ચે હું કહું કે શું તફાવત છે, તો જે રિપીટ્સ છે એ તમે કહેશો કે સર સંખ્યા એની અલગ અલગ છે. તો આને આપણે વૈજ્ઞાનિક ભાષામાં આજથી સંખ્યા છે એ વેરીઝ થાય છે. બરાબર. એટલે એને આપણે કહેશું વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ. ટેન્ડમ શબ્દની નીચે હું લીટી કરું છું, કારણ કે એનો અર્થ આપણે સમજશું. રિપીટ્સ. જ્યારે એકની પાછળ એક ગોઠવાયેલા ક્રમો હોય ત્યારે એને આપણે ટેન્ડમ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે આને જ્યારે આવી રીતે ગોઠવાયેલા ક્રમો હોય કે ભાઈ વ્યક્તિગત રીતે ક્રમની સંખ્યા બદલાતી હોય એટલે વેરિયેબલ, સંખ્યા બદલાતી હોય એટલે નંબર ઓફ ટેન્ડમ એટલે આગળ પાછળ ગોઠવાયેલા પુનરાવર્તિત એટલે રિપીટ્સ. એટલે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, જેને આપણે VNTR કહેશું. હવે આપણે જે આજનો ટોપિક ભણવાનો છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, એની અંદર આ પરિભાષા છે એ ખૂબ અગત્યની છે. એની માટે આપણે થોડી માઇક્રો સેટેલાઇટ, મિની સેટેલાઇટ એની વિશે વાત કરી. હવે આપણા પાઠ્યપુસ્તકમાં આ વાત સમજાવવામાં આવી છે, એ થોડી જોઈ લઈશું. તો અહીં કહ્યું છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાને લેવામાં આવે છે, જેને પુનરાવર્તિત ડીએનએ કહે છે, રિપીટેટિવ ડીએનએ. હવે તમને પુનરાવર્તિત ડીએનએ કહું એટલે તમને સમજાશે કે શેની વાત કરી. કારણ કે આ અનુક્રમોમાં ડીએનએ નો ભાગ વારંવાર પુનરાવૃત્ત થતો હોય છે. આ પુનરાવૃત્ત ડીએનએને જીનોમિક ડીએનએના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા ભિન્ન શિખર તરીકે અલગ કરાય છે. હવે મિત્રો એક વાત અહીંયા સમજવાની છે કે જ્યારે આપણે પુનરાવર્તિત ડીએનએ છે એમાં અલગ અલગ
પ્રકારના ડીએનએસ છે. મેં તમને કીધું કે 2 થી 4 બેઝ પેર રિપીટ છે, 20 થી 25 બેઝ પેર રિપીટ છે. દાખલા તરીકે માઇક્રો સેટેલાઇટ, મિની સેટેલાઇટ. પછી 1000 રિપીટ વાળા પણ છે. દાખલા તરીકે મનુષ્યનું લોહી છે એની અંદર બીટા ગ્લોબિન આવેલું હોય છે, હિમોગ્લોબિન જેને ઓળખીએ છે, જેની અંદર બહુ મોટા રિપીટ્સ છે, પણ રિપીટ્સ છે. આવી રીતે જે રિપીટ્સ છે એને સેટેલાઇટ ડીએનએ આપણે ઓળખીએ છીએ. હવે એની પણ વાત કરી તો બહુ સરળ રીતે સમજી શકાય કે જે રીતે રિપીટ્સની સંખ્યા વધુ ઓછી હોય એ રીતે એનું કદ પણ નાનું મોટું હોય. તો કદ દ્વારા, કદ જેનું નાનું મોટું હોય તો તમે રસાયણ વિજ્ઞાનમાં ભણો છો કે એની ઘનતામાં પણ ફેરફાર હશે. તો ઘનતામાં જ્યારે ફેરફાર હોય ત્યારે આપણે એનું અલગીકરણ કરી શકીએ. અને ઘનતાના ફેરફાર દ્વારા અલગીકરણ કરવું હોય તો તમે એને ચોક્કસ ઝડપે જો એને સ્પિન આપો, ફેરવો ગોળ 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 ગોળ, તો ડીએનએ છે એ એક કેમિકલ છે, એક મોલિક્યુલ છે, તો એ ઘનતાના આધારે તમે એને સેપરેટ કરી શકો. તેની અહીં વાત કરી હતી. અને એની અંદર ડીએનએ નો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે, જ્યારે અન્ય નાના નાના શિખર પણ બને છે જેને સેટેલાઇટ ડીએનએ કહે છે. બેઝ બંધારણ એડેનાઇન અને થાયમિન સમૃદ્ધ અથવા ગ્વાનોસિન અને સાઇટીન સમૃદ્ધ ખંડોની લંબાઈ તેમજ પુનરાવર્તિત એકમોની સંખ્યાના આધારે માઇક્રોસેટેલાઇટ, મિની સેટેલાઇટ વગેરેમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી, પરંતુ તે હ્યુમન જીનોમનો મોટો ભાગ બનાવે છે. આ અનુક્રમ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા પ્રદર્શિત કરે છે. હવે અહીં જે વાત કરી, એક બાયોટેકનોલોજીમાં અને કોઈ પણ જગ્યાએ જ્યારે ડીએનએ ઉપર કામ કરવું હોય ત્યારે એક ટેકનિક યુઝ થતી હોય છે જેને ઇલેક્ટ્રોફોરેસિસ, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કહે છે, જેમાં નાઇટ્રોસેલ્યુલસ બેઝવાળી જેલ ઉપર ડીએનએ પહેલા મૂકવામાં આવે અને પછી એને સ્પેસિફિકલી ચાર્જ આપવામાં આવે બંને બાજુ. ચાર્જ છે એ ડીએનએને સેપરેટ કરે. તો સેપરેટ કરે ત્યારે અલગ અલગ તમને ખબર છે કે એડેનાઇન, થાયમિન, ગ્વાનાઇન, સાઇટોસિન દરેકનો ચાર્જ અલગ છે, એટલે દરેક અલગ રીતે સેપરેટ થવાના છે. તો એના દ્વારા એક પેટર્ન જનરેટ કરે અને એ પેટર્ન દ્વારા એને આપણે સેપરેટ કરી શકીએ. એની અહીંયા થોડી વાત કરી છે. અને પછી કીધું છે કે બહુરૂપકતા વિશેની પાછી વાત કરી છે કે બહુરૂપકતા પ્રદર્શિત કરે છે જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર છે. કોઈ પણ વ્યક્તિની પ્રત્યેક પેશીઓ જેમ કે રુધિર, વાળપુટિકા, ત્વચા, હાડકા, લાળ, શુક્રકોષો વગેરેમાંથી પ્રાપ્ત ડીએનએ એક સમાન દરજ્જાની બહુરૂપકતા જોવા મળે છે. દાખલા તરીકે હમણાં આપણે બીટા ગ્લોબિન રુધિરની વાત કરી એ રીતે કોઈ ત્વચાનો કોષ છે એની અંદરનું ડીએનએ આપણે લીધું તો દરેક વ્યક્તિનું જે રીતે ડીએનએ અલગ છે એ રીતે દરેક વ્યક્તિનું ડીએનએ છે એની બહુરૂપકતા અલગ જ હોવાની. એની અંદર મતલબ આપણે જ્યારે હવે જાણીએ છીએ કે રિપીટેટિવ સિક્વન્સ આવેલી છે, પુનરાવર્તિત ડીએનએ આવેલું છે, એની અંદર અનુક્રમો આવેલા છે, એની સંખ્યા છે એ દરેક વ્યક્તિ દીઠ ભિન્ન રહેવાની. પણ દાખલા તરીકે એ ભાઈ છે એની ત્વચા મને મળી અને એ ભાઈની ત્વચામાંથી પાછા કોષ લઈ અને આપણે આવી ટેકનિક યુઝ કરી હોય ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જેવી, તો બહુ સહજ રીતે સમજી શકાય એવું છે કે દરેક વ્યક્તિમાં પુનરાવર્તિત ક્રમોની સંખ્યા સમાન જ રહેવાની. એટલે અહીં સંખ્યા સમાન હશે અને આ જ સિદ્ધાંતના આધારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કામ કરે છે. આ રીતે જલ્દીથી ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનમાં આ ટેકનિક કામ લાગે છે. જે ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. વળી બહુરૂપકતા પિતૃઓથી સંતતિમાં આનુવંશિક થાય છે. એટલા માટે જ્યારે પિતૃત્વ માટે વિવાદ ઊભો થાય ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ઉત્તમ કસોટી છે. હવે આ બહુરૂપકતા છે
એની એક બીજી ખાસિયત એ પણ છે કે પેઢી દર પેઢી આનુવંશિક રીતે આગળ વધતી હોય છે. જ્યારે આપણે આટલી બધી બહુરૂપકતાની વાત કરી ત્યારે તમારા દરેકના મગજમાં સવાલ ઘુમરાતો હશે કે આ સાહેબ બહુરૂપકતાની ક્યારના વાતો કરે છે, તો આ બહુરૂપકતા શું છે? તો આપણે થોડોક એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે તમે લોકો બહુરૂપકતા વિશે યાદ કરો તો પ્રકરણ 5માં પહેલા થોડી વાત કરી ગયેલા છો. દાખલા તરીકે અહીં બે વસ્તી મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આને હું કહું પોપ્યુલેશન એ, વસ્તી એ. આને હું કહું પોપ્યુલેશન બી, વસ્તી બી. હવે પોપ્યુલેશન એની અંદર થોડા વ્યક્તિઓ રહેલા છે જેને આપણે સર્કલ દ્વારા દર્શાવ્યા. હવે આ દરેક વ્યક્તિ છે એની અંદર એક લક્ષણ જોવા મળે છે મને, જેને આપણે કહીએ કે કાળી કીકી. સમાન લક્ષણ છે. જ્યારે અહીં વસ્તી બી છે, પોપ્યુલેશન બી, એની અંદર પણ અમુક વ્યક્તિઓ રહેલા છે. જેની અંદર તમે બે રંગો જોઈ શકો છો. તો અહીં બે લક્ષણ મને જોવા મળી રહ્યા છે. એક છે કાળી કીકી અને બીજું લક્ષણ છે જેને હું કહીશ મરૂન કીકી. આંખોની કીકીની વાત કરી રહ્યા છે આપણે. તો આ રીતે જે લક્ષણોની ભિન્નતા જોવા મળી એને આપણે, જો એક સરખું જ લક્ષણ હોય તો એને એક રૂપકતા કહેવાય, પણ જ્યારે અલગ અલગ લક્ષણો જોવા મળે તો એને આપણે બહુરૂપકતા કહીશું. તો આ બહુરૂપકતા કઈ રીતે જોવા મળે છે? તો હવે તમને ખબર છે કે દાખલા તરીકે મારી પાસે, તમને ખબર છે કે દરેક વ્યક્તિના જનીનમાં બે ક્રોમોઝોમ આવેલા હોય છે. આપણી પાસે 46 ક્રોમોઝોમ છે, એ 22 જોડ છે એકચ્યુઅલી. મમ્મી પાસેથી અને પપ્પા પાસેથી, એટલે આને હું ફાધર ક્રોમોસોમ કહું ને આને મધર ક્રોમોસોમ કહું, બરાબર? હવે આ બધા આપને ખબર છે કે વેરિયેબલ નંબર ઓફ રિપીટ્સ આવેલા હોય. હવે આ આંખોની કીકી કરવા માટે રિસ્પોન્સિબલ જનીન છે. આંખોની કીકીના રંગ માટે જવાબદાર જનીનમાં અહીં 3 રિપીટ્સ આવેલા છે. દાખલા તરીકે અહીંયા આપણું સીએ રિજન છે, એના રિપીટ્સ જવાબદાર છે, જે ફાધરમાં 3 આવેલા છે અને મધરમાં 2 આવેલા છે. તો મધર અને ફાધર જીનના જે રિપીટ્સ રિજન છે એ સંતતિમાં એક્સપ્રેસ થાય. એના દ્વારા સંતતિના જે જનીન છે એમાં જાણી શકાય. અને આ રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે એમાં મધર અને ફાધર પરથી સંતતિ વિશે અને સંતતિ પરથી મધર અને ફાધર વિશે પણ જાણી શકાય. શું કામ કે બહુરૂપકતા છે એ કઈ રીતે આગળ વધતી હોય કે દાખલા તરીકે અહીં ધીરે 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 સેચ્યુરેશન થતું ગયું, વધારો થતો ગયો અને વધારો ત્યાં સુધી ચાલે જ્યાં સુધી એમાં વિકૃતિ ના આવે. વિકૃતિ આવી એમ ધીરે ધીરે તમે વિકૃતિ વિશે ભણી ગયા છો, એમ વિકૃતિ જેમ જેમ આવે, કોઈક વિકૃતિ ફાયદાકારક પણ હોય, કોઈક વિકૃતિ હાનિકારક પણ હોય. કોઈ વાર એવું થાય કે પ્રજાતિની અંદર જ્યારે વિકૃતિ આવે અને અલગ અલગ લક્ષણોનો વિકાસ થતો જાય, કોઈક વાર લક્ષણો છે એ શારીરિક રીતે દેખાય, ઘણીવાર લક્ષણો શારીરિક રીતે ન દેખાય,
એટલે તો ઘણીવાર તમને ખબર હશે કે અસાધ્ય રોગોમાં ડોક્ટર કહેતા હોય કે આનું કારણ જનીનિક છે, જે હજી અમે નથી જાણતા. આ જીનેટિકલ ડિસઓર્ડર છે, અમને નથી ખબર કે આવું શું કામ થયું આ પેશન્ટ સાથે. તો આવી રીતે ઘણીવાર હાનિકારક, ઘણીવાર ફાયદાકારક છે, વધતું જાય ત્યાં સુધી વધે કે જ્યારે બે જાતિ વચ્ચેની પ્રજનન ક્ષમતા ના રહે, એટલે જાતિનો ઉદ્વિકાસ થાય. અને આ રીતે જ ઉદ્વિકાસની શરૂઆત થઈ. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત, સમજવા જેવી વાત છે કે ઉદ્વિકાસનું ઉદ્ભવ કારણ છે વિકૃતિ, અને વિકૃતિના એક વિકૃતિ માટે બહુ જવાબદાર કારણ છે બહુરૂપકતા. એટલે કહી શકાય કે ઉદ્વિકાસ સાથે પણ બહુરૂપકતાનો સંબંધ છે. હવે આપણા પાઠ્યપુસ્તકમાં આની વિશે થોડી ઘણી વાતો કરી છે, પણ અહીં તમને હું એક સવાલ પૂછું કે એવું કહી શકાય કે આ ટેન્ડમ રિપીટ્સ છે, આ બધા રિપીટ્સ રિજન છે, એનો કોઈ ઉત્ક્રાંતિ સાથે સંબંધ ખરો? તો જે વિદ્યાર્થીઓ વિચારશે એમના મગજમાં તરત જવાબ આવશે કે જેમ જેમ ટેન્ડમ રિપીટ્સની સંખ્યામાં વધારો થતો જાય, જેમ આવી રીતે નોન કોડિંગ રિજનમાં વધારો થતો જાય, એ રીતે સજીવ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે વધુ ને વધુ વિકસિત છે. તેથી મનુષ્યમાં બહુ બહોળી માત્રામાં આપને આવા નોન કોડિંગ રિજનની અંદર ટેન્ડમ રિપીટ્સ જોવા મળતા હોય છે. હવે આપણા પાઠ્યપુસ્તકમાં થોડી વાત કરી છે કે અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની સાથે સાથે હ્યુમન જીનોમના આનુવંશિક નકશા તૈયાર કરવામાં પણ લાભદાયક છે. આથી આપણે ડીએનએની બહુરૂપકતા શું છે તે સમજવું જરૂરી બને છે. હવે જ્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કર્યો હતો સાયન્ટિસ્ટોએ, ત્યારે એવું હતું કે પ્રોજેક્ટ થયો, કોડ્સ બન્યા, આપને ખબર પડી કે ઓકે આ જગ્યાએ આ છે, આટલા કોડ્સ આવેલા છે, પણ એનું સ્થાન પણ નક્કી કરવું હતું. હવે સ્થાન કઈ રીતે નક્કી કરવું? તો તેની માટે આ જે ફ્લેન્કિંગ રિજન, એની વચ્ચેના આવેલા રિપીટ્સ અને રિપીટ્સની સંખ્યાનું અલગ અલગ હોવું, એ બહુરૂપકતાનો સિદ્ધાંત એ ખૂબ જ કામ આવ્યો હતો. અને એવી રીતે જ એની વિશે તમે આગળના વર્ગોમાં જો જનીનશાસ્ત્રનો અભ્યાસ કરશો તો બહુ વિશેષ રીતે સમજશો કે એની પાછળ કઈ રીતે એલ્ગોરિધમ્સ હોય છે. પણ એના કારણે જ તમે કહી શકો કે ત્રીજા નંબરના રંગસૂત્ર ઉપર આ લક્ષણ માટેનું જીન, જવાબદાર જીન રહેલું છે. બહુરૂપકતા વિકૃતિના કારણે ઉદ્ભવ થાય છે. હવે તમે સમજી શકો છો કે વિકૃતિના કારણે કઈ રીતે ઉદ્ભવ થાય છે. યાદ કરો કે તમે પ્રકરણ 5 તથા આ પ્રકરણના આગળના ભાગોમાં વિકૃતિના વિવિધ પ્રકાર તથા તેની અસરો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. કોઈ પણ વ્યક્તિમાં નવી વિકૃતિ તેના દૈહિક કોષો અથવા જનન કોષો કે જે લિંગી પ્રજનન કરતા સજીવોના જન્યોનું નિર્માણ કરે છે, તેમાં ઉદ્ભવે છે. જો જનન કોષોમાં વિકૃતિ કોઈ વ્યક્તિની સંતાનોત્પત્તિ ક્ષમતાને ગંભીર રૂપે પ્રભાવિત ના કરે તો વિકૃતિ સ્થાનાંતરિત થાય છે. જે મેં વાત કરી કે પેઢી દર પેઢી વિકૃતિ આગળ વધતી હોય છે, જેનાથી વસ્તીના બીજા સભ્યો લિંગી પ્રજનન દ્વારા માટે ફેલાય છે. જો મનુષ્યની વસ્તીમાં 0.01% વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતાં વધારે અલેલ હોય તો અલેલિક. હવે અલિલિક જ્યારે શબ્દ આવે ત્યારે આપણે માતૃ રંગસૂત્ર અને પિતૃ રંગસૂત્ર વચ્ચેની સંખ્યાના તફાવતની વાત કરી, એ તમારે યાદ કરવાનું છે. બંને જનીન હતા, એક જ લક્ષણો માટે જવાબદાર હતા, પણ તો પણ એની અંદર સંખ્યામાં ડિફરન્સ હતો. એ અનુક્રમની વિભિન્નતાને પરંપરાગત રૂપે ડીએનએની બહુરૂપકતા કહે છે, અને આને જ ડીએનએની બહુરૂપકતા કહી શકાય. સરળ શબ્દોમાં જો ડીએનએ એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે છે તો તેને ડીએનએ બહુરૂપકતા કહે છે. ઉપરયુક્ત વિવિધતાની સંભાવના નોન કોડિંગ ડીએનએમાં વધારે હોય છે, કારણ કે આ અનુક્રમોમાં થતી વિકૃતિ
વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત અસર કરી શકતી નથી. આથી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે છે, જેના ફળ સ્વરૂપે વિવિધતા અથવા તો બહુરૂપકતા ઉત્પન્ન થાય છે. બહુરૂપકતા વિવિધ પ્રકારની હોય છે, જેમાં એક ન્યુક્લિયોટાઇડથી લઈને મોટા પાયે પરિવર્તન થાય છે. હવે અહીં એક અગત્યની વાત છે કે ઘણીવાર આપણે મોટા પાયે તો બહુરૂપકતામાં ક્યાં ક્યાં પરિવર્તન થાય અને પ્રજાતિમાંથી જાતિમાં કઈ રીતે રૂપાંતર થાય એની પણ વાત કરી ચૂક્યા. પણ ઘણીવાર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વખતે યાદ હશે કે મેં તમને SNP સમજાવ્યું હતું કે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, કે ખાલી એક ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર છે, બાકી સિક્વન્સ સેમ છે. તો એને પણ બહુરૂપકતા કહેવાય, જેમાં એક ન્યુક્લિયોટાઇડથી લઈને મોટા પાયે પરિવર્તન થતા હોય છે. ઉદ્વિકાસ અથવા જાતિ નિર્માણમાં આવી બહુરૂપકતાની ખૂબ જ મોટી ભૂમિકા છે, જેના વિશે આપણે હજી ઉચ્ચ વર્ગમાં અભ્યાસ કરશું. તો હવે આપણે આટલી બધી વાતો કરી ડીએનએ ફિંગરપ્રિન્ટની કન્સેપ્શન વિશે, તો તમે થોડું હવે આ ચિત્રને વધારે સારી રીતે સમજી શક્યા હશો કે આમાં કઈ ફિંગરપ્રિન્ટિંગની વાતો નથી. અને હવે જે મેં જેલી ઇલેક્ટ્રોફોરેસિસને એની પણ થોડી વાત કરી હતી, આ ચિત્ર જે જમણી બાજુ દેખાઈ રહ્યું, ડાબી બાજુ દેખાઈ રહ્યું છે, એની અંદર હવે આડા આડા પટ્ટાઓ છે એ શેના છે એની વિશે પણ તમે કદાચ થોડું સમજી શક્યા હશો. હજી આપણે થોડી ડિટેલમાં વાત કરીએ. હવે આપણે આની કાર્યપ્રણાલી કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરે છે એ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. સર્વપ્રથમ આપણે વાત કરીએ એલિક જેફ્રીયસભાઈની, જેમણે આ પદ્ધતિ વિકસાવી. તો અહીં કહેવામાં આવ્યું છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તકનીક સૌ પ્રથમ એલિક જેફ્રીયસ દ્વારા વિકસાવવામાં આવી. તેઓએ સેટેલાઇટ ડીએનએને પ્રોબ સ્વરૂપમાં ઉપયોગ કર્યો. હવે સેટેલાઇટ ડીએનએ ને શા માટે પ્રોબ સ્વરૂપમાં ઉપયોગ કર્યો? તો કે ભાઈ જેમાં ઘણી બધી બહુરૂપકતા હતી, તેને વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખીએ છીએ. હવે તમે સમજી શકો કે શા માટે VNTR ની આપણે વાત કરી, હજી પ્રોબ તરીકે કઈ રીતે ઉપયોગ કર્યો, અને આપણે કાર્યપ્રણાલીની જ્યારે આગળ વાત કરીએ સરસ રીતે સમજીશું. અહીં કહે છે કે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખીએ છીએ. તકનીક જેમ કે પહેલા ઉપયોગ કરી ચૂક્યા છીએ તે સઘન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન છે, જેમાં રેડિયો લેબલ્ડ VNTR નો પ્રોબ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીં શું કહેવા માંગે છે એકચ્યુઅલી કે જ્યારે આપણે જાણીએ છીએ હવે કે ડીએનએ માં નોન કોડિંગ રિજનમાં વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ આવેલા છે. તો હવે પાછી આખી આપણે વાત કરીએ ક્રાઇમ સીન વાળી, કે ક્રાઇમ સીન ઉપર ગયા, તમને એક ગુનેગારનું કાંઈ પણ ચામડીનો ટુકડો કે નખ કે વાળ કે એવી કોઈ પણ એનું મળ્યું કે જેમાંથી આપણે ડીએનએને અલગીકૃત કરી શક્યા. ડીએનએને અલગીકૃત કર્યું. હવે અલગીકૃત કર્યું, હવે આપણે બધાને અત્યારે ખ્યાલ છે કે એની અંદર નોન કોડિંગ રિજનના ડીએનએ છે. એ ડીએનએની અંદર VNTRs આવેલા છે, જે એના યુનિક છે, એની પોતાની ઓળખ છે કે દરેક વ્યક્તિમાં જે VNTRs છે એનો ક્રમ છે એ ચોક્કસ છે. પણ આપણને ખબર છે કે VNTRs કયા પ્રકારના છે. દાખલા તરીકે CA રિપીટ થાય છે, અથવા તો મતલબ કોઈ પણ 25 બેઝ કે 30 બેઝ કેવા VNTRs ઉત્પન્ન થાય છે. તો શું આવા હવે આપને એ પણ ખબર છે કે આપણે રેડિયો લેબલ કરી શકીએ છીએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આપણે સમજ્યા કે કઈ રીતે આપણે રેડિયો લેબલ્ડ DDATP ને યુઝ કર્યા હતા, એ રીતે VNTRs ને રેડિયો લેબલ કર્યા. અને રેડિયો લેબલ કરી અને એવો પ્રયત્ન કર્યો કે એના પ્રતિસંકેતો સાથે એ બાઇન્ડ થાય. પછી એ બાઇન્ડ થયા ત્યારે આપણે એમને એક બાઇન્ડ થવાની જે ટેકનિક છે એને આપણે સઘન બોલ્ટ હાઇબ્રિડાઇઝેશન તરીકે ઓળખીએ છીએ.
અને આજે આપણે આગળ કાર્યપ્રણાલી સમજીએ કે જેમાં સરસ રીતે સમજશું કે કઈ રીતે આખી પ્રોસેસ કરવામાં આવી. થેન્ક ટુ સર એલિક જેફ્રિયસ કે જેમણે આટલા જલ્દી ક્રાઇમ સીલ સોલ્વ થાય, કોઈ પણ પેરેન્ટલ આઈડેન્ટિફિકેશન થાય, કોઈ પણ ડિસીઝ હોય એની અંદરના મ્યુટેશન હોય એની વિશે ખ્યાલ આવી શકે એની માટેની તકનિક, અને એ પણ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પ્રપોઝ થયો એના પહેલા વિકસાવવામાં આવી હતી. તો આ પદ્ધતિ કઈ રીતે કામ કરે છે? તો સર્વપ્રથમ જે રીતે વાત કરી કે ક્રાઇમ સીન પરથી કોઈ પણ ડીએનએ નો ખંડ મળ્યો એનું અલગીકરણ, ત્યારબાદ જે સસ્પેક્ટ છે એના ડીએનએ નું અલગીકરણ, ત્યારબાદ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એક એવા ઉત્સેચકો છે, એવા એન્ઝાઇમ્સ છે જે ડીએનએ નું પાચન કરે છે. પાચન એટલે શું? તો કે ભાઈ ડીએનએ એક તમને જાણો છો કે બહુ મોટો ખંડ હોય, ત્યારે આપણે એને નાના નાના જ્યારે ટુકડા કરવા હોય અને ડીએનએ ના નાના નાના ટુકડા કરવા હોય ત્યારે આપણે એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કરી શકીએ. પછી મેં તમને જેલ ઇલેક્ટ્રોફોરેસિસની બી વાત કરી. તમે જાણો છો કે ડીએનએ છે એમાં અલગ અલગ ચાર્જ રહેલો છે અને હવે એના ટુકડા થઈ ગયા છે તો એને ચાર્જ દ્વારા આપણે સેપરેટ કરી શકશું. તો સેપરેટ ક્યારે કરશું? નાઇટ્રોસેલ્યુલોઝ જેલ છે એની પર એમને લોડ કરવામાં આવે અને પછી એમને સ્પેસિફિક ચાર્જ દ્વારા થોડો સમય રાખવામાં આવ્યા તો થોડા સમય પછી તમને એ બધા જ ટુકડાઓ સેપરેટ થયેલા જોવા મળશે. પછી જ્યારે ડીએનએ છે એ સેપરેટ થઈ ગયા તો આપણે શું કરશું? તો એમને અલગીકૃત ડીએનએ ના ખંડોનું સાંશ્લેષિક પટલ અથવા તો નાઇટ્રોસેલ્યુલોઝ નાયલોન પર સ્થળાંતર કરશું, જેને આપણે બ્લોટિંગ કહીશું. કે હવે આપણી પાસે જ્યારે ડીએનએ ના ટુકડા મળી ગયા છે તો એને આપણે નાઇટ્રોજન સેલ્યુલોઝ એક પટલ છે અથવા તો એક કપડું છે એવું કે જેની પર એને આપણે ટ્રાન્સફર કરી શકીએ. અને પછી આપણે VNTR પ્રોબનો ઉપયોગ કરીશું. કે દાખલા તરીકે મારી પાસે એક સિક્વન્સ છે જેમાં આપણે CA રિપીટની વાત કરી રહ્યા છે જે 3 વાર આવેલા છે. તો તમને ખબર છે કે એ C ની સાથે A બાઇન્ડ થાય ને એની સાથે C બાઇન્ડ થાય. તો આ રીતે આના પ્રતિસંકેતો જે રેડિયો લેબલ્ડ હશે, અહીંયા એના પ્રતિસંકેતો જે રેડિયો લેબલ્ડ છે એ બાઇન્ડ થયા અને CA ની સામે AC ની એક મને પેટર્ન મળશે, જેને ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએ ખંડોની ઓળખ કરવી. કે જ્યારે ક્રિમિનલ્સ છે એની અંદરના ડીએનએ નો આપણને ખંડ મળ્યો છે, એની અંદરના VNTR છે એની સાથે મારા જે રેડિયો એક્ટિવ VNTR છે બાઇન્ડ થઈ ગયા, તો એ આવી રીતે ત્યાં એક બેન્ડ જનરેટ કરશે, એક લીટી જનરેટ થશે. દાખલા તરીકે ઇલેક્ટ્રો જેલ છે આ નાઇટ્રોસેલ્યુલોઝ, તો એમાં અલગ અલગ લીટીઓ જનરેટ થશે જ્યાં VNTRs બાઇન્ડ થશે. અને આ લીટીઓને જોવી કઈ રીતે? તો ખબર છે કે અહીંયા રેડિયો લેબલ્સ આપણે યુઝ કર્યા હતા, એટલે આની સાથે જ્યારે એમનું સંકરણ થશે એના પ્રતિસંકેતો એની સામે બાઇન્ડ થશે ત્યારે તો રેડિયો લેબલ થઈ ગયા. એટલે એને આપણે એક્સરે ફિલ્મ સાથે એક્સપોઝ કરશું. એટલે તમે આગલા પિક્ચરમાં જોયું કે જેફ્રીભાઈ છે એ ઓલી એક્સરે પર અલગ અલગ પટ્ટાઓ જોતા હતા, એવા પટ્ટાઓ જનરેટ થઈને બનશે. અને આવી રીતે આ જે પદ્ધતિ હતી એને ઓટો રેડિયોગ્રાફ આપણે કહેશું. હવે ટેક્સ્ટબુકમાંની જે વાત કરી છે આપણે વાંચી લઈએ કે VNTR સેટેલાઇટ ડીએનએ ના વર્ગમાં આવેલા છે, જેને મિની સેટેલાઇટ કહે છે. મિની સેટેલાઇટની જ્યારે વાત કરીએ ત્યારે તમે સમજવું કે 20 થી 25 બેઝ પેર્સ વાળા સેટેલાઇટ રિજન્સની વાત કરે છે. તેમાં એક નાનો ડીએનએ અનુક્રમ ઘણી નકલોની સંખ્યામાં અનુબદ્ધીય રીતે ગોઠવાયેલો હોય છે. કોઈ વ્યક્તિના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્રમાં કોપી નંબરની સંખ્યામાં ભિન્નતા રહેલી હોય છે. પુનરાવૃત્તોની સંખ્યામાં ઘણી
ઉચ્ચ સ્તરની બહુરૂપકતાઓ જોવા મળે છે, જેના ફળ સ્વરૂપે વીએનટીઆરના કદમાં પરિવર્તન થતું રહેતું હોય છે. સમજી શકાય એવું છે કે ભાઈ આપણે જે ઘનતાની વાત કરી હતી એમ વીએનટીઆરનું કદ અલગ અલગ હોય છે. તો એનું કદ કેટલું હોય છે? જેનું કદ 0.1 થી 0.20 કિલો બેઝનું હોય છે. વીએનટીઆર પ્રોબથી સંકરણના ફળ સ્વરૂપે પ્રાપ્ત ઓટોરેડિયોગ્રામમાં વિવિધ આકારની પટ્ટીઓ જોવા મળે છે. આ પટ્ટીઓ કોઈ વ્યક્તિના ડીએનએના વિશિષ્ટ સ્વરૂપને વ્યક્ત કરે છે. આ પટ્ટીઓ સમરૂપી એક યુગ્મ જોડીઓને છોડીને કોઈ પણ વ્યક્તિગત વસ્તીમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ભિન્ન ભિન્ન હોય છે. એટલે કે મોનોઝાઇગોટિક ટ્વિન્સ છે એ એવા લોકો છે કે અમુક જે તમે ટ્વિન્સ જોયા છે કે જેની અંદર દરેક લક્ષણો સેમ જ છે. એક જ ફલિતાંડમાંથી જ્યારે બે બાળકોનો વિકાસ થયો છે ત્યારે તેમાં જે વીએનટીઆર છે એ સેમ હોવાના એ બહુ સ્વાભાવિક વાત છે, પણ એની સિવાય દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. હવે ઘણીવાર કેવું હોય કે આવી રીતે ડાયઝાયગોટિક ટ્વિન્સ છે કે ભાઈ બે ફલિતાંડમાંથી વિકાસ છે પણ જોડિયા બાળકો છે, ભાઈ બહેન છે, તો એની અંદર બહુ જે વીએનટીઆર છે ઘણા બધા વીએનટીઆરની સંખ્યા સમાન જ હોતી હોય છે. તો આની અંદર તમારે આવી રીતે કોઈ વાર તપાસ કરવી હોય કે પેરેન્ટ્સથી ચિલ્ડ્રન ને બધામાં ઘણી બધી વાર વીએનટીઆરની સંખ્યા છે બહુ નજીકની હોય છે. તો એમાં આપણે જ્યારે તપાસ કરવી હોય, જ્યારે પરફેક્ટ રીઝન જોઈતું હોય, તો એક પોલિમરિક ચેઇન રિએક્શન નામની ટેકનિક છે, જે હજી આગળ બાયોટેકનોલોજી વિશે તમે નેક્સ્ટ ચેપ્ટરમાં વાત કરશો ત્યારે તમે સરસ રીતે સમજશો કે આ ટેકનિક કઈ રીતે કામ કરે છે, આ મશીન કઈ રીતે કામ કરે છે. જેનું મેઇન કામ છે કે કોઈ પણ ડીએનએના ખંડની કે કોઈ પણ જનીન ખંડની એક સાથે બિલિયન્સ કોપી તમારી સામે રાખી દે ને ઘણું એમ્પ્લિફાય કરી દે. તો એનો ઉપયોગ કરીને સંવેદનશીલતા વધારી શકાય છે. તેના પરિણામે કોઈ પણ એક કોષમાંથી મળતા ડીએનએમાંથી પર્યાપ્ત ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશ્લેષણ કરી શકાય છે. ફોરેન્સિક સાયન્સ સિવાય પણ અન્ય ક્ષેત્રમાં તેનો ઉપયોગ છે, જેમ કે વસ્તી અને જનીનિક વિવિધતાના નિર્ધારણમાં. વર્તમાન સમયમાં ઘણા બધા વૈવિધ્યપૂર્ણ પ્રોબ્સનો ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. વર્તમાન સમયમાં વીએનટીઆર ઘણા ડેવલપ થઈ ગયા છે, ઘણી બધી લેબ્સ એમાં ઘણું સારું કામ કરી રહી છે. તમે ઉચ્ચ વર્ગમાં એનો પણ અભ્યાસ કરશો અને કોઈ તમારામાંથી ફોરેન્સિક સાયન્સ જોઈન્ટ કરે તેમને તો આ બહુ રોજની પ્રેક્ટિસ થશે. હવે આપણા પાઠ્યપુસ્તકમાં એક કેસ સ્ટડી આપ્યો છે, આપણે સમજવાની ટ્રાય કરીએ કે અહીં જે રીતે વાત કરી કે પિતૃ રંગસૂત્ર અને માતૃ રંગસૂત્ર છે, એમાં રંગસૂત્ર 7 ની વાત છે. તો પિતૃ રંગસૂત્રમાં ત્રણ અને 1 2 3 4 5 6 7 8 9, એ રીતે માતૃ રંગસૂત્રમાં 4 અને 1 2 3 4 5 6 7 8 આવી રીતે જનીનો આવેલા છે. હવે આ એક વ્યક્તિ એ ની વાત છે ને અહીં વ્યક્તિ બી ની વાત છે. તો ભાઈ વ્યક્તિ એ ના 3 રંગસૂત્રો લેવામાં આવ્યા, રંગસૂત્ર 7, રંગસૂત્ર 2 અને રંગસૂત્ર 16, જેમાં પિતૃ અને માતૃ રંગસૂત્રમાં વીએનટીઆરના ક્રમ અલગ છે. વ્યક્તિ બી માંથી 3 રંગસૂત્ર લેવામાં આવ્યા. તમને ખબર છે કે રંગસૂત્ર છે હંમેશા 2 જોડમાં હોય, એક માતા પાસેથી મળેલું, એક પિતા પાસે મળેલું. હવે આપને એ પણ ખબર છે કે બંનેમાં બહુરૂપકતા આવેલી હોય, વીએનટીઆરમાં ફેરફાર હોય. તો ભાઈ વ્યક્તિ બી માંથી પણ સમાન જ રંગસૂત્ર 7, 2 અને 16 લેવામાં અહીં આવ્યા. ત્યારબાદ ગુનાહિત વ્યક્તિમાંથી ક્રાઇમ સીન પરથી એક લેવામાં આવ્યું, તેની અંદર રંગસૂત્ર 7 ની, 2 ની ને 16 ની સંખ્યા છે. તો તમે અહીં જોઈ શકો છો કે વ્યક્તિ બી નું જે રંગસૂત્ર છે એ
એક્ઝેક્ટલી ગુનાહિત વ્યક્તિના રંગસૂત્રને મળે છે. એટલે અહીં હવે બેન્ડ પેટર્ન્સ તમે જુઓ તો રંગસૂત્ર 7 માંથી એક બેન્ડ એક્સપ્રેસ થયો અહીંયા, બીજો થયો અહીંયા, રંગસૂત્ર 2 માંથી એક બેન્ડ એક્સપ્રેસ થયો અહીંયા જે પીળા રંગનો થયો, બીજો અહીંયા થયો જે પીળા રંગનો થયો, પછી રંગસૂત્ર 2 માંથી એક અહીંયા થયો ને એક અહીંયા થયો. હવે વ્યક્તિ 1 માં જે બેન્ડ્સ હતા એની અલગ અલગ જગ્યાએ એક્સપ્રેસ થયા, એક અહીંયા થયો, એક અહીંયા થયા, એક અહીંયા, 3 અહીંયા થયા. જ્યારે વ્યક્તિ બી છે એના એક્ઝેક્ટલી આને સામે જ ઓટો રેડિયોગ્રાફીમાં સામે જ બેન્ડ એક્સપોઝ થયા. તો આપને તો ખબર જ હતી કે ભાઈ વ્યક્તિ બી જ ગુનેગાર છે. એ ઓટો રેડિયોગ્રાફી દ્વારા બહુ સરળતાથી ખબર પડી ગઈ. તો આવી રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે એના દ્વારા ગુનાહિત વ્યક્તિ વિશેની જાણકારી મેળવી શકાય. હવે આ સંપૂર્ણ ઘટના છે એક આપણે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના લેક્ચરમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશેની સંપૂર્ણ વાત સમજ્યા. હવે આ ટોપિકનું રિવિઝન એક એનિમેટેડ વિડીયો દ્વારા કરીએ અને આપણા કન્સેપ્ટને વધુ ક્લિયર બનાવીએ. તો આ વિડીયો ફ્યુઝ સ્કૂલ દ્વારા આપવામાં આવ્યો છે. જે પદ્ધતિ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અથવા તો ડીએનએ પ્રોફાઇલિંગ તરીકે ઓળખાય છે તેની શોધ લેસ્ટર યુનિવર્સિટીના જનીનશાસ્ત્રી એલિક જેફરીએ 1985માં કરી હતી. જેમાં અલગ અલગ વ્યક્તિના ડીએનએ સેમ્પલ વચ્ચે સમાનતા અને એની પરખ માટે ઉપયોગી છે. અને આ ક્રાઇમ સીન સોલ્વ કરવા માટે કે પિતૃત્વ વિશેની ઓળખ માટે કે રુધિર સંબંધી ઓળખ માટે ઉપયોગી છે. જેમાં 99.9% બે વ્યક્તિ વચ્ચેની જે સમાનતા છે એનો નહીં પણ 0.01% ભિન્નતા છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પદ્ધતિને ડીએનએ પ્રોફાઇલિંગ તરીકે ઓળખાય છે કે જેમાં વ્યક્તિના શરીરના કોષમાંથી, વાળમાંથી, બ્લડ અથવા સલાઈવામાંથી સેમ્પલ લેવામાં આવે છે અને રંગસૂત્રો પર આવેલા ખંડો જેમાં નાના રિપીટ્સ આવેલા હોય છે તેને આપણે નાના નાના જે 2 રિપીટ, 4 રિપીટ, 6 રિપીટ અને શોર્ટ ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ તેની વાત કરી છે કે તેના દ્વારા આપણે શોર્ટ ટેન્ડમ્સ રિપીટ્સ દ્વારા વ્યક્તિ વચ્ચેની ભિન્નતા જે આપણે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સની વાત કરી એ પારખી શકાય છે. તો આ પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવતી હોય છે તો તેની માટે આપણે વાત કરીએ તો વ્યક્તિનું પહેલા સેમ્પલ લેવામાં આવે જે રુધિરમાંથી લેવામાં આવ્યું હોય, પછી સલાઈવામાંથી કે ગમે ત્યાંથી ક્રાઇમ સીન પરથી સેમ્પલ લેવામાં આવ્યું, પછી પીસીઆર પોલિમરેઝ ચેઇન રિએક્શન દ્વારા તેનું બહુલીકરણ કરવામાં આવતું હોય છે. તેનું બહુલીકરણ થયા બાદ તમને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વિશે હવે ખ્યાલ છે કે જે ડીએનએનું પાચન કરી તેના નાના નાના ટુકડા કરતું હોય છે, તેના દ્વારા ટુકડા કરવામાં આવે. પછી અહીં જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ છે. આ જેલ છે જેમાં ડિફરન્ટલી ચાર્જ છે ને જે ખાડા જેવું દેખાય છે તેને વેલ્સ કહેશું, કૂવા કહેશું, તેની અંદર મૂકવામાં આવે ને આવી રીતે એને સેપરેટ કરીને શીટ દ્વારા એક કાગળિયા ઉપર લઈ લેવામાં આવે છે અને સઘન બ્લોટિંગ કહેશું નાયલોન શીટ દ્વારા. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે પેટર્ન અલગ અલગ વ્યક્તિઓની મળતી હોય છે. અહીં તમે જોઈ શકો છો કે જે રીતે પેટર્ન મળી, હવે એક ક્રાઇમ સીન છે કે જે અહીંયા ચોરી કરી છે ભાઈએ. ચોરી કરી ત્યારે અંદર એક જ્વેલરી કિંમતી લઈ લીધી પણ પોતાનું લોહીનું ટીપું કાચ વાગવાથી છૂટી ગયું અને 4 લોકોને પોલીસે પકડ્યા. હવે તમે અહીંયા જોશો કે બ્લડ સ્ટ્રેન જે લોહી હતું એનું આવી રીતે આવ્યું અને 4 સસ્પેક્ટ 1, 2, 3, 4 છે. તો તમે 1 મિનિટ વિડીયો પોઝ કરો અને જુઓ કે આમાંથી કોણ ચોર છે. તો તમે સરખી રીતે જો ઓબ્ઝર્વેશન કરશો તો તમે તરત જ કહેશો કે આમાંથી ફક્ત સસ્પેક્ટ 3 છે એની જ પેટર્ન જે બ્લડ સ્ટેન હતું એની સાથે મળતી આવે છે. તો આ રીતે કોણ ગુનેગાર છે તેની માહિતી મેળવવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કોઈ વાર એક બોમ્બ ધડાકો થયો, હમણાં પુલવામા એટેક થયો તો સોલ્જર આખો એક્સપ્લોઝ થઈ ગયો, એમનું ટેગ છે એ પણ નથી મળતું, પણ ખાલી લોહીના ટીપા મળે છે. જાણવું છે કે આ કોનું લોહીનું ટીપું છે
તો દરેક સોલ્જરના માતા પિતાને બોલાવવામાં આવ્યા. માતા પિતાને બોલાવવામાં આવીને સોલ્જરનું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવામાં આવ્યું. હવે તમે જાણો છો કે માતૃ રંગસૂત્ર અને પિતૃ રંગસૂત્ર, તો આ બંને દાખલા તરીકે એ અને બી નો ટોટલ કરો એ ડી જેટલો થાય છે, સી અને ડી નો ટોટલ કરો ડી જેટલો થાય છે. પોઝ કરો, તમે શાંતિથી એનાલાઇઝ કરો તો તમે જોશો કે અહીંયા જે સી અને ડી છે એ સોલ્જરની સાથે મળે છે, એટલે આ રીતે આપણે પિતૃત્વની પણ ઓળખ કરી શકીએ. આમ જે ફિંગરપ્રિન્ટની વાત નથી પણ ડીએનએની વાત છે, પણ ફિંગરપ્રિન્ટની જેમ વ્યક્તિની યુનિક ઓળખ મેળવવા માટે ઉપયોગી છે આ પદ્ધતિ. એ રીતે આપણે આ વસ્તુની શરૂઆત કરી હતી એન્ડ આપણે સરસ રીતે સમજ્યા કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કઈ રીતે કામ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પ્રકરણ
6 પૂર્ણ કર્યું. આ પ્રકરણ છે એ માં હું ચોક્કસપણે કહી શકું કે જ્યારે નીટની પરીક્ષા તમે લોકો આપશો ત્યારે 3 થી 4 સવાલો આ પ્રકરણના પૂછાશે. દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પરીક્ષકનું સૌથી પ્રિય ચેપ્ટર આ હોય છે, તો તમે સરસ રીતે આનો અભ્યાસ કરજો. હવે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું, જેમાં બાયોટેકનોલોજી વિશે વાતો કરીશું. સ્ટે હોમ, સ્ટે સેફ, ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. ગુડ બાય.